ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. તો બધા જ મિત્રો, આજે સોમવારના દિવસે આજનો દિવસ અમારો શુભ રહે. જ્યાદાતર લોકો ભાગ્યા હશે જોબની ભાગદોડમાં. ક્યારેક અમારો પણ આવી પરિસ્થિતિ હતી, પણ અમે એ લાઈન ચૂઝ કરી કે જેની અંદર તમે પોતાના સમય પર તમારી ઈચ્છા પ્રમાણે વર્ક કરી શકો. તમે પણ જોડાઈ શકો છો. ફોલો કરી લેજો મને. ડિઝાઇનિંગ, એડિટિંગ અને વેબસાઇટ ડિઝાઇનિંગના ઘણા એવા સ્કિલ છે જેમાં જોડાયા પછી વ્યક્તિ પોતાના સમય પર વર્ક કરી શકે અને પોતાના પ્રમાણે પૂરું એમ એક શિડ્યુઅલ તમે પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકો. મોર્નિંગ વોક સ્ટાર્ટ જ કર્યું હતું અને એટલામાં વરસાદ ચાલુ થઈ ગયો. છેલ્લા લાસ્ટ વીકમાં એવો કોઈ દિવસ યાદ નથી કે જેમાં શાંતિથી મોર્નિંગ વોકિંગ કરવા માટે જઈ શક્યા હોય. અને એક્સરસાઇઝ તો લગભગ હમણાં છૂટી જ ગઈ છે લાસ્ટ વીકમાં. અને એક વસ્તુ સારી છે કે જોબ પર કેવું છે કે એટલીસ્ટ કોઈ બી જગ્યાએ બેસીને દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને કરી શકીએ છીએ. તો એ પ્લસ પોઈન્ટ છે મારા માટે. આ જો પગમાં ને પગમાં આવી રહી છે. આપ્યું ને, અને દૂધ આપી દીધું ને. સર, હું જે ફિલ્ડમાં છું એની અંદર મારો એક પ્રયત્ન છે કે લોકો જોડાય ફિલ્ડમાં. અને કેમ કે એક લાંબો ગાળો રહ્યો છે જેમાં મેં અનેક પ્રયત્ન કર્યા છે કે લોકોની સંખ્યા વધે. અને ખરેખર ક્રિએટિવ અને મજેદાર સબ્જેક્ટ છે. મેઇન વસ્તુ એ જ, તમને ક્યારે એવું નહીં લાગે બોરિંગ કે હર દિવસ કંઈ નવું ક્રિએટિવ. તો આવો, મોસ્ટ વેલકમ છે. જોડાવું હોય તો તમે ઇઝીલી જોડાઈ શકો છો મારી સાથે. અને ફિલ્ડમાં સંખ્યા વધારી એવી મારી ઈચ્છા છે. આજે તો ટ્રેડિશનલ ડ્રેસ છે સ્કૂલમાં, અને જોઈએ આજે વરસાદ જો ફાસ્ટ હશે તો પાછું બંધ થઈ જશે. અને આ ભાઈ તો કાલના એક્સાઇટેડ હતા કેમ કે સ્કૂલમાં ડેઝ ચાલે. કયા કયા દિવસ ગયા ભાઈ? ગઈ. અને બીજું તો કાલે રવિવાર હતો. તો ગઈકાલે તો સન્ડે હતો. કંઈ નહીં, સરસ. ચલો, આજનો ટ્રેડિશનલ ડ્રેસમાં જીન્સ અને વાહ, કુર્તો સારો લીધો જ ભાઈ. ક્યારનો? નવરાત્રી? ઓકે ઓકે, સરસ. ચલો, અમારા મમ્મીની ભવિષ્યવાણી સાચી પડી ગઈ વરસાદની. અને હવે એમ કહી રહ્યા છે કે ભગવાન હવે બંધ કરો. હું એમને સમજાવું છું કે બા પડવા દો, આપણે ક્યાં કોઈ તકલીફ પડી રહી. કેમ? પણ સાચી વાત, હકીકત તો એ છે કે બિચારા ઘણા એવા મિત્રોને તકલીફ પડતી હશે. મને પણ મારા દિવસો યાદ આવે છે જ્યારે ત્યારે સારા દિવસો એ હતા. એમાં પ્લસ પોઈન્ટ એ હતો કે ગ્રુપ સારું બની ગયું હતું ત્યાં મિત્રોનું, જે આજે પણ છે. આજે પણ અમે સાથે આટલા, કેમ કે લગભગ ઘણા વર્ષોની એક મિત્રતા છે. અને યાદ આવે છે કે ભાઈ સવારમાં મોર્નિંગમાં અહીંયાથી લગભગ એટલીસ્ટ 12 થી 15 કિલોમીટરનું ડિસ્ટન્સ. આમ તમે નોર્મલ વિસ્તારમાં 10, 12, 15 કિલોમીટર એક નોર્મલ લાગે, પણ અમદાવાદ સિટી જેવા વિસ્તારમાં તમે 10, 12 કિલોમીટરનું અંતર ભીડભાડમાં કાપવાનું. એમાં પણ વ્હીકલો હતા નહીં અમારી પાસે, અને બસમાં ધક્કા ખાતા જવાનું. વરસાદમાં તમે માનો ને તો એટલી બધી ફૂલ ભરચક બસ હોય ને કે લટકતા પટકતા જવું પડે. એમાં પણ પલળી ગયા હોય એટલે એકાદો ડ્રેસ સાથે લઈને જવાનો. અને આ બધી પરિસ્થિતિ મેં જોઈ છે કંઈક શીખવા માટે. પણ એક ઉત્સાહ હતો જીવનમાં કે આ વસ્તુ શીખીને રહીશું. અને ઘણા એવી પ્રોબ્લેમો આવી શીખવા માટે. પણ અત્યારે સારું લાગે છે કે જ્યારે તમારા જેવા મિત્રોને આ વસ્તુ હું શીખવાડું છું. અને મેઇન વસ્તુ હંમેશા કહીશ કે એમાં બહુ ઓછા પ્રમાણમાં લોકો આગળ વધ્યા. કેમ કે કોમ્પ્લિકેટેડ તો છે. કોમ્પ્લિકેટેડ ના હોત તો તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ જોડાઈને આગળ વધતું, જેમાં આટલી બધી ઓપોર્ચ્યુનિટી હોય, કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય કે હા એમાં આગળ વધી. પણ પરિસ્થિતિ કંઈક અલગ જ છે. છતાં આટલા વર્ષોથી સમય આપ્યો છે એટલે એના કોમ્પ્લિકેશનો કઈ રીતે દૂર કરવા, ઇઝી કઈ રીતે કામ કરવું, એ બધું શીખવાડી રહ્યો છું આજે હું. અને મને ખૂબ જ ગમશે જો કોઈ વ્યક્તિ જોડાશે તો મારી સાથે. ડિઝાઇનિંગ વર્કની ઓપોર્ચ્યુનિટીના 2-3 ઉદાહરણ આપું છું. આજથી 2, 4, 5 વર્ષ પહેલેના જેટલા બી ન્યૂઝપેપર હશે એમાં સન્ડેના દિવસના એમાં જોઈ લેજો કે ફોટોશોપના જાણકાર જોઈએ છે. એકચ્યુઅલી શું થાય છે કે
લોકો એડ આપી આપીને પણ થાકી જાય છે. કારણ એટલું છે કે જે લોકો એના જાણકાર છે, જાણકાર મીન્સ કે એક મેન્યુઅલ એટલે સાદી સરળ ભાષામાં સમજાવું ને તો કોઈ પણ ડિઝાઇનને કસ્ટમરને ગમે એ પ્રમાણે ક્રિએટિવ કરી આપે. એક સિમ્પલ થોડ આ લાઈન છે મેન્યુઅલનું, એટલે એને એ બધા ટૂલ્સ અને મેનુ વિશે સારી જાણકારી હોય, એનાથી એ કોઈ પણ સબ્જેક્ટની કોઈ પણ ડિઝાઇન ક્રિએટ કરી શકે. તો એને લગતા માણસોની જરૂરત આજથી થોડા વર્ષો પહેલાંના કોઈ બી ન્યૂઝપેપર શનિ રવિમાં તમે જોઈ લેજો, એમાં એની એડ હશે જ. એડ આપવાવાળા બી થાકી ગયા, કેમ કે ઘણા એવા મારા પોતાના મિત્રો છે જે લોકો આવી એડ આપતા હતા, જેમણે મોટા પાયે એક સ્ટાર્ટઅપ કર્યું હતું આના વિશે, કે લોકો છોકરીઓ આવે. હવે શું થાય કે જે ન્યૂ ફ્રેશર્સ હોય ને એને ત્યાં ના રાખે લોકો. તમારે થોડું બહુ નોલેજ હોય ને, એટલીસ્ટ થોડું બહુ બી 10-20% બી હોય ને તો બી તમને ત્યાં રાખી લે, ને પછી એને ખબર છે કે ધીરે ધીરે ટ્રેન થશે અને સાથે સાથે મારું કામ કરશે. પણ પછી પરિસ્થિતિ કે એનું કારણ એવું છે કે એડ ના આપવાનું કારણ એકમાત્ર આજના જમાનામાં એ છે કે જ્યાદાતર લોકોને આ જો નોલેજ હશે ને તો એની પાસે કામ હંમેશા રહેશે. એટલે ક્યાંકથી ને ક્યાંકથી એમ અત્યારે મારું એક વર્ક ચાલી રહ્યું છે. હવે વેડિંગ આલ્બમ ડિઝાઇનિંગને લગતી ડિઝાઇન છે. હવે આજથી 3-4 વર્ષ પહેલે નો પ્રોગ્રામ હતો, એનું અત્યારે હું ડિઝાઇનિંગ કરી રહ્યો છું. પરિસ્થિતિ એ રહી છે કે ભાઈ તમારે આ રીતનું કહેવાય ને કે કંઈ ને કંઈ વરસમાં એવા ઘણા એવા કાર્યક્રમો એટલે ઘણા એવા કસ્ટમરો છે જેને અનકન્વેન્સેબલ કામ મળ્યું હોય, જે સેટિસ્ફાઈડ ના હોય. અને ફોટોગ્રાફી લાઇનમાં પણ મોટામાં મોટો ઇસ્યુ એ જ છે. તમે આજે 5 ફોટોગ્રાફર પકડો ને તો એમાંથી 4 વિડીયો એડિટર મળશે, પણ ડિઝાઇનર એક જ મળશે. એક જ એટલે એ ટાઈપનો ડિઝાઇનર જે કસ્ટમરને એટલીસ્ટ સેટિસ્ફાઈડ કામ આપે. હવે મારું કસ્ટમર એક ફોટોગ્રાફર મિત્ર છે અને એનું કસ્ટમર જે જનરલ પબ્લિક છે, જેના ત્યાં ફંક્શન છે એ લોકોનું, રાઈટ. તો એ જે ફોટોગ્રાફર મિત્રનું જે કસ્ટમર છે ને એને મારે સેટિસ્ફાઈડ, એને ગમતું કામ કરી આપવાનું છે. બસ એટલી જ આમાં પેલી એ છે સિચ્યુએશન. અને જો કોઈ ડિઝાઇનર એટલું કરી આપે ને તો એ ડિઝાઇનર પાસે હંમેશા એના કસ્ટમરો ઘણા બધા હશે. અને ઇવન તો ડાયરેક્ટ મેં જે કીધું કે ડાયરેક્ટ કસ્ટમર બી આવતા હોય છે કે જેમને વાયા થ્રુ કોઈ, જેમ કે મારા મિત્રો છે, કેમ કે આટલા વર્ષોથી કામ કર્યું છે તો એક ઘણું મોટું ગ્રુપ છે, એમાંથી કોઈને કોઈ મિત્ર દ્વારા આવો કસ્ટમરને આપી દે નંબર કે ભાઈ આ વ્યક્તિ છે અને તમને સેટિસ્ફાઈડ કામ કરી આપશે. તો આ સિચ્યુએશન છે એઝ અ ડિઝાઇનિંગ લાઇન. આ તમને કહેવાનું કારણ એકમાત્ર એ છે કે ડિઝાઇનિંગ લાઇનમાં જો તમે વિચારો કે કામ કરવાવાળા લોકો હોત તો આટલી બધી ગેપ કેમ હોત. 70-થી 75% લોકોને એનું મનપસંદ કામ નથી મળતું, અને મનપસંદ તો છોડો, ઘણાને તો કામ જ નથી મળતું. ડિઝાઇનિંગ એવા કોઈ ફોટોગ્રાફર હોય કે જેની પાસે એક સારા ડિઝાઇનર ના હોય, જેને પોતાને ના આવડતું હોય, તો એ ઇસ્યુ ત્યાં સોલ્વ નથી થતો. એટલે તમે જોજો કે કોઈ ફંક્શન પતે ને એટલે ફોટોગ્રાફર મિત્રો શું કરશે કે વિડીયો એડિટિંગ કરીને આપી દેશે, અને ફોટોગ્રાફ્સ એટલા બધા પડ્યા હોય ને કે ના ફોટોગ્રાફર સિલેક્શન કરી શકે ના એનું કસ્ટમર સિલેક્શન કરી શકે. પણ યાદ રાખજો, અહીંયા કોઈ સારો ડિઝાઇનરનું કામ છે. જો ડિઝાઇનર પરફેક્ટ સારો અનુભવી હશે ને તો એટલીસ્ટ એ ગમે તેટલા ફોટો કેમ ના હોય, કસ્ટમરની રિક્વાયર પ્રમાણે એને ડિઝાઇન કરી આપશે. અને કામ આ એક જ દિવસનું હોય છે ઓનલી. તમે એક સિંગલ આલ્બમ ડિઝાઇન કરવાનું હોય તો કામ એક જ દિવસનું હોય છે, પણ એ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ તમને આવડવી જોઈએ. અને સારું લાગે છે મને કે લોકો મારી જોડે જોડાઈ રહ્યા છે અને એક ફોટો ડિઝાઇનર ટીચર તરીકે એને સેટિસ્ફાઈડ કરી રહ્યો છું. ગઈકાલે મિત્રો ઘણા ટાઈમ પછી ગયા હતા અમે નેશનલ હેન્ડલૂમ. આમ તો ઘરની નજીક જ છે, વોકિંગ ડિસ્ટન્સમાં, એટલે રેગ્યુલર જતા હોય છે. પણ બાળકો કેવું ઇમોશનલ કરે છે એ વાત કહું. કાલે એકચ્યુઅલી માહિરને ખાવું હતું ચીઝ કેક. હવે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ ચીઝ કેકની શોપ તો દૂર છે, વરસાદ પણ ચાલુ છે તો નહીં લઈ જાય. હવે પછી બાળકો કેવું ડાયવર્ટ કરે કે કંઈ બીજું લઈ લઈએ, તો કે સારું મને ઝોમેટ્રી બોક્સ અપાવ્યો. હવે નોર્મલ વસ્તુ છે કે ડીમાર્ટ અને નેશનલ જેવી જગ્યા પર જઈએ ને, આપણે એક વસ્તુ લેવા ગયા હોય પણ 2-3 વસ્તુ ખરીદીને જ આવે. કેમ? સાચી વાત છે.
તમારી પાસે પણ ચોક્કસ આવું થતું હશે, બાળકો દ્વારા ઇમોશનલી બ્લેકમેલ. મારા બ્લોગને તમામ મિત્રોએ યુટ્યુબ પર ખૂબ ઓછા સમયમાં સારો રિસ્પોન્સ આપ્યો, એ બદલ તમામ મિત્રોને થેન્ક યુ. અને ફેસબુકમાં પણ શેર અને ફોલો જરૂર કરજો. શાક બનાવ્યું છે સરસ, કેમ કે બધાને ભાવે છે. એકચ્યુઅલી સાચી વાત છે, તમારે ત્યાં એવું જ હશે. અને માહિરનો નાસ્તો જે સ્કૂલમાં લઈ જવાનું હોય, એના મમ્મી બનાવી રહ્યા છે. આજથી મારી છુટ્ટી છે જમણવાર બનાવવાની, એટલે આજે બહુ બધું કામ પતાવી દઈશ મારું પોતાનું. શું ચાટ મસાલો હતો? હા ભાઈ, નહીં તો સિમ્પલ લાગે. કેમ ચાટ મસાલાથી થોડું છે. ઓકે, મોઝરેલા ચીઝથી ડન. આજે તો ભાઈ પૂરા મૂડમાં છે. કેમ કલર? આપણા ટાઈમમાં બી આવું રહેતું, જ્યારે કલરફુલ ડ્રેસ હોય ત્યારે. એક્સાઇટેડ છે ભાઈ. સવાર વહેલો ઉઠી ગયો હતો અને નહીં બી નાખ્યો, ફટાફટ ગીઝર ચાલુ કરી. ચોપડા તો કાલે રાત્રે ભરતો હતો. બોલો, એક્સાઇટમેન્ટ તો જો. મિત્રો, ભૂખ તો એકચ્યુઅલી ઓફિસમાં પણ લાગતી હોય છે, પણ કામમાં સતત એટલું ધ્યાન હોય ને તો સમય નીકળી જાય અને ભૂખ મરી જાય એવું થાય. અને અત્યારે હોમ ટુ વર્ક જેવું ચાલી રહ્યું છે, કેમ કે મારું કામ ખૂબ જ ભેગું થઈ ગયું છે અત્યારે. અને એમાં પણ એવું થાય કે નોર્મલી કામ, જેમ હંમેશા હું કહું છું કે મારું વેડિંગ આલ્બમને ડિઝાઇનને લગતું હોય તો એ કામ મસ્ત રીતે મૂવી જોતાં સ્ટાર્ટ હોય, અને એમાં પણ 2-4 એવા કોમ્પ્લિકેશનવાળા નાના કામ આવે. કામ સર નાના જ હોય પણ કોમ્પ્લિકેટેડ બહુ હોય. હવે એ વસ્તુ એક્સપ્લેન પણ ડિટેલમાં કરી શકું એમ નથી, કેમ કે જ્યારે મેં એ ટાઈપના વિડીયો બનાવ્યા છે ને, ત્યારે પછી લોકોના મેસેજ આવે કે સર આ કઈ રીતે તમે કર્યું, આનું કઈ રીતે. તો એવા કોમ્પ્લિકેટેડ હોય, 10-15 મિનિટ, અડધો કલાકનો સમય બગડે, એટલે એમાં થોડું ડિસ્ટર્બ થઈ જવાય. છતાં ઈચ્છું છું કે લોકો આ ફિલ્ડમાં વધે અને જોઈનિંગ કરે. અને એવું થાય, કેમ કે અત્યાર સુધી જે લોકો જોડાયા છે એ બધા પોતાના માટે વર્ક કરે છે. પોતાના માટે ઇટ મીન્સ કે પોતે ફોટોગ્રાફર છે, એમનું પોતાનું કામ છે, તો બીજાનું નથી કરી આપતા. પણ મારી ઈચ્છા છે કે આ ફિલ્ડમાં એટલા બધા લોકો જોડાય અને એ લોકો જોડાય કે જેમાં બીજાનું પણ વર્ક કરી શકે, બીજા ફોટોગ્રાફરોના આલ્બમ ડિઝાઇન્સ કરે, બીજા અલગ ટાઈપના ઘણા એવા ડિઝાઇન્સ હોય છે જે પ્રોફેશનલ બેઝ પર ક્રિએટ કરવાના હોય છે. તો એની સાથે એક વસ્તુ એ પણ કહીશ કે લોકો એવું માને છે કે હાર્ડ વર્કિંગ કરતાં લોકોને જેમ કે સતત ભૂખ લાગતી હોય, પણ એવું નથી હોતી. મેન્ટલી સ્ટ્રેસ બી અમુક વર્ક એવા હોય છે કે જેમાં સતત ભૂખ લાગે, અને તો કોફી સતત ચાલુ રહે છે. પણ એને અત્યારે પૂરતું મેં ખૂબ જ કંટ્રોલ કરી દીધો છે. એક સમય મેં એવો પણ જોયો હતો કે જ્યારે કોફી વારંવાર, પણ કોફી બી એક વધુ પડતી લેવામાં આવે તો એક હાનિકારક, કોઈ પણ વસ્તુ જે વધુ પડતી લેવામાં આવે તો હાનિકારક બની શકે. કોફીનો એક સમય એવો હતો કે સતત થઈ જતી હતી, પણ અત્યારે સારું છે કે જે હમણાં 2-4 દિવસથી હોમ ટુ વર્ક જેવું ચાલે છે ત્યારથી થોડી આદત પડી ગઈ છે. નહીં તો સદંતર ચા અને કોફી જેમાં સુગર હોય એ બંધ છે. ઠીક છે, અત્યારે કોફીમાં ગોળનો ઉપયોગ કર્યો છે. તમે બી બને ને જેમનો વેટ વધુ છે અને વેટ ઓછો કરવા માંગે છે, એણે સુગરથી દૂર રહેવું, ખાંડથી દૂર રહેવું. એના સિવાય તમે મીઠું ટેસ્ટ કરી શકો છો ગોળ નાખીને. મોલુની સ્કૂલ સારી છે પણ મેઇન રોડ ઉપર છે, એટલે ખાલી થોડો ઇશ્યુ રહે. બાકી એનું મેનેજમેન્ટ ને બધું પરફેક્ટ. હવે એનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. એના મમ્મી જ આવે રેગ્યુલર, તો 2-4 દિવસથી હું આવી રહ્યો છે. વધારાનું બાંધકામ હતું, સરકારે તોડી નાખ્યું છે ડિમોલેશનમાં. એના ત્યાંથી નર્સરીમાંથી બચારા, કેમ કે એના મેઇન ઓનર ઓળખતા હતા મારા. હું જ્યાંથી મેં શરૂઆત કરી હતી એમના ત્યાં એમના મિત્ર હતા, તો સારા એવા ભાવમાં. ઘણીવાર તો નાની મોટી રકમ લેતા પણ નહોતા, અને ઘણીવાર એમ થાય કે ભાઈ જે આપવું એ આપી દો તમે તમારે, એવું હતું. એટલે આવું છે. જો આ ઘર આંગણે આવી ગયા ભાઈ. અમારા જીમની હાલત જો આ રીતની થઈ ગઈ છે. પાણી, કેમ કે જીમ છે અંડરગ્રાઉન્ડમાં, મેઇન રોડથી અંડરગ્રાઉન્ડમાં જીમ છે, તો નજીકમાં સારું ક્યાંક શોધવું પડશે.
કેમ કે પછી ગુલિયો વાગશે ને તો પાછું થોડી ઘણી પિકઅપ આવી છે અને મહેનત પાણીમાં જશે. તો હું ને મારા મિત્ર જઈ રહ્યા છે નજીકમાં કોઈ સારા જીમ શોધવા માટે. નજીકમાં જોઈ લઈશું ક્યાં. એમાં મિત્રો મસાજનું આ નવું કન્સેપ્ટ છે અને ખરેખર જીમ સારું છે. આઈ થિંક સો. જોઈએ હવે બધા ગ્રુપમાં જ આવવાનું થશે અહીંયા એક સાથે 10-12 જણા. લેતા લેતા અમારા મિત્ર આ લક્ષ્મી પાણીપુરી ચાખવા લઈ આવ્યા કે આવો ચાખીએ કેવી. પૂરીવાળાની છે ને પકોડી જોરદાર. અમે એકચ્યુઅલી એક્સરસાઇઝ માટે અલગ અલગ જીમ શોધતા મારા મિત્ર પકોડી ખાવા લઈ આવ્યા. બે ભાઈ હાલો, હવે કેટલી ખાશો? આપણા ઘરવાળા બધા એમ કહે છે કે આ લોકો જીમ શોધતા પકોડીઓ ખાઈ જાય. તો આવું છે ભાઈ મિત્રતામાં. જો હવે શોધીશું પાછું કોઈક નવું જીમ. કેમ કે અમે એકચ્યુઅલી અમારું જે જૂનું જીમ છે ને એમાંથી લગભગ 12-15 જણા જઈ રહ્યા છે એક જ સાથે. એટલે બધાને ભાવ કન્વિનિયન્ટ રહે એ ટાઈપનું અમે જીમ શોધીશું અને એમાં શિફ્ટિંગ થઈ જઈશું. કે જીમ પર આવ્યા છે, જોઈએ હવે કેવું છે. જે કે જીમ પ્રાઇવેટ છે, કરાટેના ક્લાસ આ રહી ને આ બાજુ, આ રહી બે બાજુ હશે. આ તો ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે કંઈ ખબર ના પડી. આમ તો પ્રાઇવેટ છે. જીમ હા સારું એનું ટાઇટલ છે સારું, પણ ઇન્ટરનલ જગ્યા સારી લાગી. કેમ કે આજુબાજુમાં મને ટ્રેડમિલ કરતાં સાચું કહું ને તો બહાર રનિંગ કરવી ગમે છે. અમે ઓફિસથી હું જ્યારે પેલા જૂના જીમમાં બી જતો ને ત્યાં એટલીસ્ટ રનિંગ કરીને જ જતો હતો. આ મરાઠી આઈટમ બનાવી જાય છે ખેંચા અને બધાને ગમે છે. તો મિત્રો જીમ શોધવા માટે અલગ અલગ 4-5 જીમમાં ફર્યા, એકાદું ગમાડ્યું છે. હવે સ્ટાર્ટ કરી દઈશું એક્સરસાઇઝ અને આજનો દિવસનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. શુભ રાત્રિ, ગુડ નાઇટ અને દરેકનો દિવસ સારો ગયો હશે એ આશા સાથે ફરી નવા બ્લોગમાં કાલે મળીશું.